સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી તો સુરતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। વીજળીના તડકા અને ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો તો વેદ રોડમાં પાણી ભરાયા હતા। સાથે કતારગામમાં પણ રોડ પર પાણી ભરાઈ ગયા હતા। 3 કલાકના વરસાદમાં સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તો શહેરના પોસ્ટ વિસ્તાર એવા વીઆઈપી રોડ પર પણ પાણી ભરાઈ ગયા હતા, જેને પગલે 2 વ્હીલર 4 વ્હીલર લઈને નીકળેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે 21મી જુલાઈએ સાંજે 5 વાગ્યા બાદ 2 કલાકમાં 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે શહેર પાણી થઈ ગયું હતું। શહેરના વરાછા, અઠવા ગેટ, કતારગામ, પૂર્ણાગામ, ઉધના સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને પગલે નોકરી ધંધેથી પરત ફરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। રોડ પર 2 થી 2.5 ફૂટ પાણી ભરાતા વાહનો રસ્તામાં બંધ પડ્યા હતા તો સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા અને ઘરમાં પાણી ઘૂસ્યા હતા। ત્યારે સુરત સિટીના વિવિધ વિસ્તારોમાં વરસાદ બાદની સ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ લેવામાં આવ્યો તો સુરતમાં 4 કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઝાડ પડવાના બનાવ પણ બન્યા હતા। 3 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। અશ્વિન કુમાર ખાતે આવેલ ગરનાળામાં પાણી ભરાતા બંધ કરી દેવામાં આવ્યું છે। 3 કલાકથી વધુ સમયથી વરસાદ વરસવાનું ચાલુ હતું। સૌથી વધુ વરસાદ વરાછા ઝોન વિસ્તારમાં પડ્યો છે। છેલ્લા 3 કલાકમાં વરાછા વિસ્તારમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરાછા પોલીસ સ્ટેશનની સામે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। વરાછા મેઇન રોડ પર આવેલ દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। આ સાથે જ મિની બજાર ખાતે આવેલા રેસ્ટોરન્ટોમાં પણ પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો સરથાણા વિસ્તારમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈ વરાછાથી સરથાણા સુધી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। આ સાથે જ સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા। 3 કલાકના વરસાદમાં સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તો શહેરના પોસ્ટ વિસ્તાર વીઆઈપી રોડ પર પણ પાણી ભરાયા હતા, જેને પગલે 2 વ્હીલર 4 વ્હીલર લઈને નીકળેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વાહનો રસ્તા વચ્ચે બંધ પડી જતા હતા। પોસ્ટ વિસ્તારમાં પાણી ભરાવાથી લોકો પરેશાન હતા। ત્યારે વરસાદી માહોલમાં ગમે તેમ કરીને લોકો ઘરે પહોંચવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। જ્યાં મહાનગરપાલિકા આગોતરા આયોજન કરીને પ્રી મોન્સૂન કામગીરી કરે છે તેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। ત્યારે આગળ કેડસમું પાણી હોવાથી પાણી ઓસરવાની રાહ જોઈને કાર રોડની બાજુમાં ઊભી રાખી હતી અને વચ્ચે ફસાયેલા લોકોએ પણ જણાવ્યું હતું કે આગળ જઈ શકાતું નથી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।